નમસ્કાર, TV9 માં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિરલ મહેતા। મહીસાગર જિલ્લામાં નલ સે જલના નામે મોટા પ્રમાણમાં છળ થયાની ફરિયાદ ઉઠી। છેવાડાના માનવી સુધી નળથી સ્વચ્છ જળ પહોંચે તે માટે કેન્દ્ર સરકારે નલ સે જલ યોજનાનો પ્રારંભ કર્યો હતો, પરંતુ આ યોજનાને કેટલાક ભ્રષ્ટ લોકોએ કાળી કમાણીનું સાધન બનાવી દીધું। જેમાં દ્રશ્યોમાં જુઓ, અંદાજે 1 કરોડથી વધુ રકમની આ દેખાતી પાઇપો જોઈને લાગશે કે અરે આ તો સરકાર દ્વારા કોઈ સરસ યોજનાની કામગીરી થવા જઈ રહી છે, પરંતુ ના, આ પાઇપો એ કૌભાંડનો બોલતો પુરાવો છે જે કોન્ટ્રાક્ટર દ્વારા આચરવામાં આવ્યો છે। આ કરોડોની પાઇપો અહીંયા છેલ્લા 3 વર્ષથી એક ખાનગી ફાર્મ હાઉસ પર પડી રહી છે। અહીંના વીરપુર તાલુકાની અંદર કોઈ જગ્યાએ પાણીની સમસ્યા એટલી બધી છે, લોકો હેરાન થઈ ગયા છે। આ જે કોન્ટ્રાક્ટરો અત્યાર સુધીમાં એક પણ પાઇપ આજ સુધી એ લોકોએ જમીનમાં દાટી નથી। ઘેર ઘેર પાણીની જે સમસ્યા હતી એ હજુ અત્યાર સુધી છે જ। કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ સામાન્ય નાગરિકો ભોગવી રહ્યા છે। વીરપુરનો લીમડા ભાગોળ વિસ્તાર, જ્યાં વાસ્મો અંતર્ગત નળ સે જળ યોજના અમલમાં આવી નથી। ગામના લોકો દ્વારા સ્વખર્ચે અહીંયા એક બોર કરવામાં આવ્યો હતો, તેમાં પણ પૂરતું પાણી નથી આવતું। हमारे यहाँ पर पानी आता नहीं ने पानी आता है वे नलका जब भी कोक दिन आता है ने खराब आता है ने बोरिंग जे नाक देली नु ने हम पूरिंग कर देली वहाँ भी पानी नहीं आता। हमारे वीरपुर में पानी ની બહુ સમસ્યા છે। અમારા લીમડા ભાગોળમાં પાણીની કોઈ સુવિધા જ નથી નામે। પાણીની તંગીના કારણે જ્યારે મહિલાઓ નદીએ કપડાં ધોવા જાય છે, ત્યારે મહિલાઓને મગરનો ભય સતાવે છે। નદી પર લગડા ધોવા જવાનું, તઈ મગર નીકળે, છોરીઓને કાઢી જાય તો શું કરવાનું? સાપ નીકળે, બધું નીકળે, નાની છોરીઓને નિવાળવા જવાનું પડે અમારે। આ દરેક સમસ્યાના મૂળમાં આ વિસ્તારનો નલ સે જલનો કોન્ટ્રાક્ટ જે કોન્ટ્રાક્ટરને મળ્યો હતો તે છે। જો તેણે આ યોજનામાં ભ્રષ્ટાચાર ન કર્યો હોત તો આ ગામના લોકોને આવી ગંભીર પરિસ્થિતિમાં જીવન જીવવાનો વારો ન આવ્યો હોત। ગ્રામ પંચાયત વીરપુરના વહીવટદારે પણ આ અંગે હાથ અદ્ધર કરી દીધા છે। આજે ગંદા પાણીનો ઘણી જગ્યાએ પ્રશ્ન ઉભો તેનું સોલ્યુશન કરવું ઘણું અઘરું છે, કેમ કે મારા ત્યાં 1982માં સિમેન્ટની પાઇપથી પાઇપલાઇન કરવામાં આવેલી અને એ વાતને વર્ષોથી 40 વર્ષ 50 વર્ષ જેવો સમય થવા આવ્યો, 40 વર્ષ ઉપર। એટલે એ 6 થી 7 ફૂટ નીચે પાઇપો છે, અત્યારે લીકેજ શોધવું પણ ઘણું મુશ્કેલ થઈ ગયું છે। હવે જોવાનું રહ્યું કે ક્યારે ગ્રામ વિસ્તારમાં પીવાનું અને વાપરવાનું સ્વચ્છ પાણી મળી રહે છે। આશીષ ઠાકર, TV9 મહીસાગર।